બટે ચઈજો લાલા એ લાલા ઓ કાકા એ અમે વાત કહો ને શું કહો અબે હું શું કહું હા હવે પેલો જઈજો એ તો મને નહીં ખબર પણ વાત તો બોલાય ને નહીં એ તો ચગ્યો છે રખડવા એને તો રખડવાનો ધંધો છે બોલાવે તો મારે એને વાત કરવી હતી થોડીક શું વાત કરવી હતી મારે વાત કરવી હતી હવે એના વગર કેવી રીતે કરું વાત તે એ હું બોલાવતા હું પછી તો બોલાય એને બોલે હો અને પોણી લાવું ગયા હવે થોડું પાણી એ વર્તા ભરતા આવજે ભાવ હા સારું તબિયત થોડી બગડી ગઈ હાવ કેટલે રહ્યા બે જણા શિખર હા એ કાકા લાય પછી પાણી લાય હાલો હાલો કાકા પાણી હાલો ઠેસી ગયા લાવ હું શું કહું હોય હા મને કહો મારા રોમ નજીક આવી જાય હવે તે તો તે એટલે હું મરી જવું તો થાય એટલે પણ બાબા મેઘરો વગર રાડિયા આખો દાડી મરી આવી જવું વાતો ના કરજો મો કાકા હો વારા જીવ છે તમે તો મને ખબર હે બધી ઓય એમ કરીને બસો વાતો કાઢી નાખ્યો એટલે હવે જીવું કે ના જીવું પણ હું શું કહું હોય હા મારી વાત હોભરે હા બોલો આ પેલું નવું હમણાં ઘર ની બનાવ્યું ઓય એ ઘર હું ઓને આલું હા હા અને પેલું બીજું રહ્યું ને એમાં તું રહેજી ના કાકા એમ ના ચાલે હો ચંબટી ના મહેનત મારે કરવી અને એને લાભ લેવો હે પણ બટી હવે એ નોનો છે ના અરે હું આ તારી ઈ તો રખડતો હોય છે મારે કોમ બધું મારે જ હું જ કરું હા હું નોનો નહીં અરે નોનો હે બટી તું સમજ તું એટલે આ ના નોનો હે. જી મારે ઈ જ ઘર જોય મારે તો હમણાં છોકરા કાલ બપોરે પરણાવવાના છે એટલે નહીં સમજે કાલ બપોરે છોકરા પાડ્યા કાલ બપોરે લો હમણાં તો એટલે છોકરા તો ભણાવજો તમે બે જણા હવે શાંતિ છોકરા પાડ્યા એમ નહીં ચાલે કાકા જો આમાં જે મારો ભાગ આવતો છે ને એમ ભાગ લીધા વગર છોડવાનો નહીં એટલે પણ એ નોનો હે તારા ના નોન હોય તો શું લાયો હું નોનો એટલે મારા હાથમાં બધું આવવાનું હોય આ જમીન એ તું મારે સોનો આવવાની મને છે બેસ. ભાઈ મોટા ભાઈ હા. આ જમીન બધી મારા હાથમાં આવવાની છે હું નોનો હોય એટલે એટલે તમે એટલે ભાઈએ લડશો નહીં. ભાગ પડે ભાઈ તમે લડશો નહીં લે હું કહું ઈ તો કરો યાર ના હું નહીં છોડવાનો છે મારા જે આવતું છે ને ઈ આગેવાનને બોલાવો તો આ તો હું સરપંચ ને આગળ બધાને બોલાવું બોલાવો તો તાર બોલાવું તાર બોલાવ કાકા આ તો તું જા એટલે તું જા જાજી જા હું સરપંચ ને બોલાવતો આ બરાબર તો ઘરેથી બોલાતા જા ઘરેથી બોલાવતો બોલાતા બેહી રહેજો આજે આ વાતનો નિકાલ જ કરવો પડશે બટી જલ્દી આવજો થોડોક હો ને કાલ તો તમે ટપકી જાવ અમારું શું થાય પછી આ તો નક્કી નહીં હાલે ટપકી જવું એટલે જ કહું તમે આ બધું હવે બધું કરાઈને જ જો બધું નોમે કરાઈને જો મારા બધું હોવે. જા એટલે તારે લઈ લેવું જ છે મોટા ભાઈ ને બધું એટલે મોટા ભાઈ તમે વાપરો હા આ ભાઈ રે આ કાકો છે મારો હા તે તારે લઈ લેવું જ છે મારું એમ ને એટલે મોટા ભાઈ તમે મોટા ભાઈ તો મોટા ભાઈ તરીકે રહો આ નાના ભાઈના હાથમાં બધું આવે કશું ના હોય બે નો હરખો ભાગ આવે આ મીકો રે હું પૈસા લડશો સરપંચને નહીં હવે બોલાવતો. લડશો નહીં બોલાવજો હે જો કાકા સરપંચ આવશે ને સરપંચ તોય હું નહીં ચેડો મેલો મારો જે ભાગ આવતો હોય ને હું નહીં છોડવાનો તે જૂના ઘર ઉપર તો એનો જ હક હોય ના હું નહીં છોડવાનો મારા ઘર જે ભાગમાં આવતું છે ને એ તો લીધા વગર નહીં મેળવાનો હું એટલે પણ જે આવે એ તો લઈ લે પણ ના હમણાં ઓલા આવે સરપંચ ની અને સરપંચ ની દોઢું બોલશે ને તો નહીં મેળાવે મારે અને પણ ગામના પોસ આગેવાન કે તો તારે કરવું હા એ પડે. કરીશ હું તારે કરવું જ પડે સરપંચ કે કરવું હા પડે કરવું બધું. પડે એ તો બરોબર છે આ તો એ બોલે ના આવે એટલે કે કરી હાર વન પાવેરો ભરાઈ ના આવે શું સરપંચ એમ કહે કે મને આર્યું ઘરે લાવજો એમ કહીને આવ્યો હશે ઈ. અલા એવું ના હોય નોનો હોય સમજે તું એ હું ઓળખું છું હે ને નહીં સમજે ના ઉતવાળા હેડો કે યાર પણ તે સાલો મીટિંગ માં એવું શું પૂરો કોમ પડી ઉઠાવ્યો મને એટલે ડાયરેક્ટ આપણો મારો મોટો ભાઈ નહીં હોય હે હોય હવે ભાઈએ પાગલા પડે હે હા તો કે મને પેલું નવું ઘર આપો એટલે નવું ઘર એટલે ઈ મારા હાથમાં ના આવે એમ કહું તારા હાથમાં જાય એમ થોડું ચાલે તારે એમ સીધું લેવરાય સોનું થોડું લેવાતો છે અહીંયા મન તો નહીં રહ્યો શું કરવાનું કહો તમે એ તો બધાને મટાડું બધું ના છે માલે વાત કરે હું હતા ઘડી કોઈનું દિલ લેવાની હાલી આ બે ઝૂલ્યા પાવાના બે કાપડ પાવા એ તો ઓલા ડેલિકેટ ના છોકરા છે આખા દાડા માં ભેગા છે એટલે એટલે પણ પેલો નહીં હારો યાર મારે તમને નથી? બે તોય છોડ છે હમણાં મારે છે બિયાલે જમણે તો ના છટકા મેલું હમણાં હા બોહાઈ ગયું આલું કરી યાર, હારે નહીં ઘરે નહીં ડેલિકેટ આજ છોકરા છે અહીંયા હારે એટલે અને હેડો અને બધું બતાવજો તમે હરખી આ તો બરોબર? એનો તમ તાર હું કોઈ બોલીશ નહીં હા, કોઈ નહીં બોલવાની તું બોલીશ તો બહાર માર છે બહાર ના બધા બોલે બધા. તો હું શું ને તમ તાર બોલતા નહીં તમે ના બોલો તમને માર છે બહાર જો પેલા સરપંચ આવે ને અને એના હો બોલતો નહીં પાવ સરપંચ અમે ના હું તો મારું ઘર રહ્યું ને એ લેવાનો જ છું મગજના ભરેલા હે સરપંચ પાછા ભલે કર્યા હોય એ બધાલા સરપંચ ને બેહા દે ભાઈ
આ શું રે તમારા લોસાના ભજા કુદાવા માટે જ નહીં અલા ભાઈ જે લોટા મટતા ઓ નહીં. મૂકું થા ને પણ તું આમ જા કેમ ખસકે હેર હેર આ દેખો હેર નહીં નહીં તું પણ આમ નોનું છે વાયક ના તોડે નોનું છે ને તાર નોન ચૂક આ દેખો આ સરપંચ સાહેબ કોઈ નહીં મિલો હું બનાવે મોટો થઈ ગયો સરપંચ આખો દાડી બે લલ કરતા હોય આવરી. અલે વેટાડો રાખો તમે શું વેટાડે યાર નોન પરથી બગાડ્યા આવડા છે તારા મને વેટાડી દેવા હે હવે આ બે લાગે. આથી તમને તો આરે ઉપર પોકાડે છૂટકો હવે તો હવે તમારે. આ ઉપર જ લા પોકા છે. ભૂતાની વાત કરો ને યાર આલે તમે ભૂતાની વાત કરો ભાઈ તાણો હવે હું શું કહું હા આ પેલું નવું ઘર નહીં હા એ આ છોકરા નાના ભાગમાં ના ઉભા આવે. રહેજો બે ભાઈ તો આકારે કેમ બોલાવે તું તો આકારે નહીં બોલાવ કહી દે નહીં બોલાવ કે નહીં બોલાવતો ગતું નહીં ગતું નહીં ગત્તુ નહીં બોલાવ હે ગત્તુ નહીં બોલાવ ચા નોન ચૂક ના તો આકારે બોલા હવે ચાલુ કર એમ કરે આમ આજુ આમ થયો આમ જાવ દેતો એમ કહે ના કાકા પણ અમે વાત ચાલુ કરે ના, મોડા કાકા, તારે આ જમની ખોળ કોરો મોર થઈ જાય છે જમની તારે. ખોળ જીવ લઈને જાય જીવ લઈને ટાઈડે કોક બોલ્યું ટાઈડે જુ ભબે ઓલ્યા ભજન ઘણો છે લોડ છે લોડ એઠા બે લે, હેઠું ઉતરે. ઓય બે હેલા ઓય બે બેડા હેઠા ઉતરો. હેલ લઈને આયા છે આતંકવાદી જો ઓય બે પણ તું બેસ કે બેસ કરતારું છે આ તો. અલા પણ તમે કાકા કે મોસો નહીં રહ્યા જો એક જ મોસો છે આ. એ કોશો બધું વેચી માર્યું વેચી હવે વાત મેલો મુદ્દાની વાત પર આવો ભેડો હવે મોડું હું થાય. શું કહું? વાત કરું હવે હા બોલ આ પેલું નવું ઘર નહીં બનાવ્યું ખાવ હા શું એ આ નાના છોકરા ભાગો ના આવે ના સર આજુ બોલો આખી કરજો વાત એટલે ખબર પડે લે શું આખી યાર પૈસા પેલા કન તો રોમાન તો કઈ ના તો હું અલા પણ આખી કરવા દે ને કે હું બમ મેલી છે હમણાં હે સરપંચ હા પેલું મારા બે ઘર હે કે નહીં હોવે એ કહેતું કરા નાના છોકરા ભાગમાં આવે કે ના આવે હો કાયદેસર આવે અને એક બીજું ની ઓના ભાગમાં ના આવે આવે જ ને તો હું એમ કહું ચાર નો એમ સાચા મેલે હમતા નહીં થઈ બેટા હા, સરપંચ સાહેબ તાર એક મગની બે ફાડ્યું થાય થાય કે ના થાય થાય એટલે એને હારું રીડે ઘર ઈ એને આલું હે અને મારે તો ખાખરા ખજીલું ઘર છે ઈ મને આલે હરાય પણ તારી વાત સાચી તું મોટો તું સમજણો હોય તું હમાજ નોનું કર્યું કાયદેસર મોટા અલ્યા ભાઈ નાના ભાગમાં આવે, મોટું કર્યું જે જૂનું કર્યું બરોબર અને જે અલગ બનાવ્યું એમાં તું રે આ બીટમ બે 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 કરો શું લાયા તમે એ ટ્રેનિંગ છે કોણ બોલવા લાયા ચાર ના પણ કશું બોલતા જ નહીં હા એટલે હાલ તો ટ્રેનિંગ ચાલુ છે ને એટલે ના બોલે કોઈ એટલે બોલ કે આબરૂની શું પથ્થર પેડે પર બોલે ને બોલો પણ કાકા, ભાગ્યા બોલો નહીં ને તો બોલું હું હાથી બોલો હવે ભાઈ ચમ છું શું કેવું તમારું લે છોકરું સાચી વાત કાકા સાચી વાત હું તો ટાટકાઈ શકા ના 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 મારું અમે નહીં ઉભા રહો હોય એટલે આમાં નહીં અમે બરાબર મટાડવા હે ને તમે અમે મેલે હલ બધા ના જે ભાગમાં આવતું છે હું છોડવાનો નહીં સરપંચ હમ એટલે એ બધું મારે જ લેવાનું છે ઓય હવે તમારે કશું આલું જ નહીં મને અલા સરપંચ હા. અરે મને મોહણીએ પકડી દે કહું છું ના ના ઉંમર થઈ ગઈ નકે જાય હોતો નહીં કોણ હવે તો ઓય કેમ સરપંચ સાહેબ હા મારે જો જે જોતું છે ને એ મારા ભાગમાં છે ને હું છોડી નહીં દઈશ. આલવાનું જો તમને કહું નહીં આલવાનું ગાડી હમણાં 10 લાખ ની લાયા એને આલી એને આલી મારા ભાગમાં જ આવે પછી ભેંસી હતી બધી એને લીધી મારી જ આવે નો એટલે નો મને મને આલક ના આલક ઘર હારું કશું ના આવે હે આલવું પડે અને તમારે વ્યવહાર અમે કરો તો બરોબર હે હા. ને તમને પડશે પછી એવું એમ ઓય અલે અમે શું બંગડીઓ ફેરે તાર અલે અલે બુધાય અમે શું બંગડી હમારા બેટા મારા મારું બેટું ખબર પડતી નહીં આ બિયાનો ઝઘડો નો સરપંચ ના આલે ભાઈ ડેલિકેટ ના છોકરા સરપંચ હા આ હોદ્યું કાકા રે શું થયું જુઓ જ ખરી તારી ટાઈડ દેન સીતારામ અલા સરપંચ છૂટી હે શું થયું બચારા જતા રે હારા હતા ટાઈડ દેન થઈ ગયા બચારા બહુ હારા હતા બચારાઓ સરપંચ હું શું કહું બોલો તમે તો જપાડવા હતા મારવા હતા એ ખબર ના પડી ના ના આપણે તો ઝપાડવા આવ્યા હતા પણ હવે આ તો ભગવાનનો તેડો આવ્યો એટલે જવું પડે ને બચારા. હવે સમજી જાય હવે પાછા હે હવે એમ જ છે. હા સમજ્યા હવે તો હવે પાછા છોકરા સમજી જાય પાછા. સમજ્યા વાજે છે તો બધા સમજ્યા યાર સાચી વાત. ત્યારથી હવે હમણાં આવો કે રોશની હમણાં લાવજો બિયર આ શીરો તો કાઢાવો ને પણ. શીરો ખાતા આવડા ને આવડા ગોળના રળિયા બોખા દોતે ખાધા હતા હો મારા બેટા બહુ ખાવા. હમણાં લાવો બિયન જાવડે કે રોશો નહીં હવે હો બધા હારા હમણાં આવો હમણાં આવતા રહો. ઓહો હો હો આવી ગયા ભાઈ હવે હવે શું કે રોવે ખાઈને આવતો જ. ના 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 બહુ હારા
બહુ સારા હા, રોવાય નહીં યાર. હા, હા એક એક છોડી દો બીજી એવું કરશું હા. ના ના હવે સમજાય તો નહીં છોડું હવે સમજી જાય હું સરપંચ સાહેબ સરપંચ સાહેબ મારી વાત સાંભળો આવડે તો ગોળ રેડિયો ગયા તા મારે કાંઈ રડિયા ખાતો પણ નોરડી તમારો નખાઈ ગયા છે એકદમ આખો ના દો ના લડ્યા હોત તો મારી વાત જો સરપંચ સાહેબ તારે અમે તમારું કીધું માન્યું હોત ને તાર- તો મારા ગાવ હજુ જીવતા હોત જીવતા એક દાડો વધારે જીવો છે, એક બે દાડો સાચી વાત છે. તમારા લપામાં જ ગયા પણ ઈ મારે નોનું વાર જે મન જૂનું કર્યું ને હા. એ મારા ભાઈને બધું હાલી મારે જોતું જ નહીં ના ના હાલી જ દો. હો એ તો ભાગમાં પડતો હવે લઈ લો અને હવે મારા ગાવ જતા રહે, હવે શું કરવાનું કહો એ તો આખી જિંદગી પસ્તાવા રહેવાનો હવે લે હાડો તમે હવે ગામમાં ખબર પાડો હો હા. તમે તો ઘરે રહો અડધો કલાક જે રહો એ બરોબર અને વાહો પાડો થોડો ખાસ ને એમ એક વાત કહું સરપંચ સાહેબ કો તમ તાક કો જો આ બધાની વાતમાં આવ્યો ને હોવે, હોવે. તારે મારા બાપને ખોવો પડ્યો અને મારા જે જૂનું ઘર હતું ને હોવે. એ મારા ભાઈના ભાગમાં જ જાય હવે જાય પણ બધાની વાતો એવી કરી હતી ને કે હું ભરમાઈ ગયો હતો નહીં ભરમાવાનું કુદાડો આ એમ મને કોઈ રહ્યો હું મારા બાપને હા એ તો વાત સાચી એવું ના કરાય હવે કુદાડો હવે તો પસ્તાવો થવાનો જ છે તમારે હવે તૈયારી કરો વિધિ બધી તૈયારી કરો અને હું ગામમાં જાઉં બધાને ખબર પાડો હો સારું લ્યો તો. બહુ સારું ઈ કાકા જીતા થઈ ગયા જીવતા હતા કે? અરે જીવતો હતો હું તો ખાલી નાટક કરતો હતો આ તમે સમજતા નતા ને એટલે તમે હારા નાટક વાળા છો આટલી ઉંમર તો નાટક કરવો જ પડે ને તાર માં તો જીવ જતો રહેતો હાલ તો તારે પણ મારો જીવ નીકળી જો જ ને લાકડા હાકડા ભેગા ભેગો કરે જાય ડેલી કરતા છોકરા આપણે શિયાળા તાપ કરી દો હોય શિયાળા ઓય. તારે એમ તો મળો છો હા એમ તો મારો કાકો મળે છે, મળે છે. આમ સમજતા હોય તો પણ આપણે બેન હવે સમજવું પડે હા તો પણ મારા હાથમાં જે આવતું હતું એ હારું જ આવે યાર પણ તું આ બધું લઈ સડ્યો ખોટું. અને આમ તાકો બે આમ તાકો બે જણા જે આવે ને એ જ લેવું વધારાનું ના લેવું એ તો મારા ભાઈ બધું હાલ મારી જોતું હવે ઓય તાર હા નાનો ભાઈ છે ને મારો ના, ના, હું મારા ભાઈને રાજી થઈને હું આલીશ એ ખરી થોડું ઘણું તો હારું મારા ના. ઘરમાં ભલે ના આવતું પણ હું મારા ભાઈને થોડું ઘણું આલીશ રાજી થઈ ના ના મારા ભાઈને હાલ દઉં મારે નહીં રાખું જો મારા ભાઈ છે ને અને અમે બે ભેગા રહીને જઈશું બીજા અને ધંધો ભેગો જ કરશું હવે હવે ઉભો થા થોડું પાણી ભરતા મોટું તો હોય અલા એ ભૂટિયા હા તું જા ફટાફટ પેલા સરપંચ ને કહેતા ને કીધું લાકડા બાકડા બધા આખા ગામ ને બોલાવી હું લાવ જાઉં ફટાફટ. જા ફટાફટ જલ્દી હા સરપંચ તો આખા ગામ ને બોલાવી લાવશે ક્યારે મરી ગયો પણ હું તો જીવતો હતો મારા તો આ બે છોકરા રાગ આવી ગયો મારા નાટક કરીને મેળ આવી ગયો નાટકમાં બે ભાઈ ભેગા થઈ ગયા હા તો હવે પાણી પીવા દે